નમસ્કાર મિત્રો, લાકડીતા ડિજિટલમાં આપનું સ્વાગત છે। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રબારી સમાજમાં એક ચર્ચા ભુવાજી થઈ રહી છે કે લગ્ન પ્રસંગની સિઝન આવી છે ત્યારે દાગીના ઉપર સમાજે અંકુશ રાખવો જોઈએ। દરેક સમાજ અત્યારે આ વિષય પર ચર્ચા કરી રહ્યો છે। તો આ દાગીનાના વિષય પર મારી સાથે જોડાયા છે ભુવાજી શ્રી હીરાભાઈ સાણોદરડા। હીરાભાઈ, ભુવાજી એક વ્યક્તિત્વ એવું છે કે જેમને હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરી અને પુણ્યદાન મેળવ્યું છે। સમાજમાં ઘણા બધા એવા પ્રસંગો કર્યા છે, વ્યસન મુક્ત હોય, સમાજમાં સંગઠિત કરવાનો વિષય હોય કે ધાર્મિક કે દરેક પ્રસંગમાં હીરાભાઈ ભુવાજીની આગવી ભૂમિકા હોય છે। હીરાભાઈ, આજે સીધો પ્રશ્ન એ પૂછું છું, સમાજમાં જે આ દાગીના પર જે પ્રતિબંધ મૂકવા માટેની જે ઝુંબેશ ચલાવવામાં આવી છે એ અત્યારે શા માટે કરવામાં આવી છે? જો દાગીનાનો ભાવ વધારો છે એના કારણે કે અગાઉ સમય બદલાતા હજુ પણ ભાવ વધશે કે 2 લાખ 5 લાખથી વધારે થશે? તો અત્યારથી જ આપણે આમાં જાગૃત થઈએ એના વિશે। પહેલો તો હું 14 પ્રકાર રબારી સમાજ જોડે સંકળાયેલો છું અને અગાઉ સમાજના હિતના કામો, એના સમૂહ લગ્ન, શિક્ષણના કામો, કન્યા કેળવણીના કામો, એવા ઘણા સમાજ કાર્ય મેં કર્યા છે અને બધા પ્રોગ્રામો જોડાયેલો છું। એટલે 2-4 દિવસ પહેલા એક મારો અંગત મિત્ર મારા ત્યાં મને વાત કરી કે ભુવાજી, આપણે મારી જગ્યા વેચવી કાં તો ગીરવે મૂકી છે અને મારે થોડું આર્થિક પરિસ્થિતિ એવી છે, પૈસાની જરૂર છે। એટલે મેં એને પૂછ્યું, ભાઈ શું જરૂર છે તારે? તું તો બધું વેલસેટ છે, પણ કે ભુવાજી તમને હકીકતની વાત કરું તો મારા દીકરાના વિવાહ છે ને આપણે રબારી કે તમારે મિનિમમ 30 તોલા હોનું લાવવું પડશે। આજે 1 તોલા સોનાનો ભાવ 1,25,000 છે તો 30 તોલા સમજી ગણવા જો તો ભાઈ 40-45 લાખનું સોનું થયું। હવે બિચારા આના કે બીજો કોઈ રસ્તો નહોતો, આર્થિક પરિસ્થિતિ માપી હતી। પછી એને મેં કીધું, હવે તારા દુઃખમાં ભાગ તો કરવો નહીં, કરવો છે પણ સાથે સાથે સમાના દુઃખમાં બી ભાગ કરવા છે। બીજા દિવસે અમારી અંગત મિત્રોની કમિટી બોલાવી અને મેં વાત કરી કે આપણે આ સોના ઉપર સમાજ પ્રતિબંધ મૂકીએ એવું આયોજન કરવું છે। આપણે ખોટા ભગવાન હાલી છે, રબારી સમાજ ખોટા સમાજ છે, તો સમાજને આપણે સાચી દિશા નહીં બતાવીએ તો સમાજ ખાડમાં જાય, સમાજ રોવે છે, સમાજ પીડાય છે અને સમાજ દુષ્કે રોવે છે। રબારી સમાજના કે વિવાહ આવે દીકરીના દીકરાના એટલે પહેલો એની ઉમંગ ભાઈ જાય સોનું કે બસ સોનાનું થાય, બાકી પહોંચી વળાય, પણ સોનાની મોટી ઉપાધિ છે। એટલે આ સોના પર પ્રતિબંધ થાય તો જ સમાજ વિશે, તો જ સમાજનો વિકાસ થશે। આ માટે અમે આવું વિચાર્યું છે। એટલે મારો સવાલ સીધો એ છે કે કેટલા તોલા સોનું આપવું જોઈએ દીકરાની પુત્રવધૂને, આપણે જે દીકરાની બહુ હોય? આમ તો પહેલા અગાઉ બંધારણ થયા ત્યારે 5 તોલા સોનાની વાત થઈ, પાટણ બંધારણ થયું, સંઘારી થયું, અમદાવાદ 2 વખત બંધારણ થયા, ત્યાં અમરેવાડી આપણે થયું રબારી કોલોની। પણ જો 2 તોલા 5 તોલાની વાત કરવા છે તો રબારી પાસે 2 તોલા કે 4 તોલા ઘેર આપે, 15 તોલા આપે। પણ મારું તો એવું એક જ કહેવું છે કે ભાઈ જોનમાં જાય મૂર્તિ એટલે આપણે સમજીએ કે દહીં દાગીનો રાખવો પડે, તે ફક્ત ને ફક્ત 2 બુટ્ટી અને 1 સોનાનું મંગળસૂત્ર લઈને પહેરવા, તોલો 1.25 તોલો લઈને જાય, એ સકન છે સોનું એટલે, અને મંગળસૂત્ર આપણે પહેરવું પડે એ આપણી પરંપરા છે। એટલે મારી તો ભાવના છે કે ભાઈ 1 જ તોલાનું 2 બુટ્ટી ને મંગળસૂત્ર પહેર જવું જોઈએ। જો 2 તોલા 5 તોલા કરવા જઈએ તો એમાં બધું વધી જાય છે, બધા એમાં માપ રહેતું નહીં અને સમાજને જાગવું પડશે। જો સમાજ નહીં જાગે તો જયારે જાગશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે। સમાજ જયારે જાગશે ને ત્યારે ઘણું મોડું, કારણ કે અન્ય સમાજો હરણફળ દોડી રહ્યા છે। આ પટેલ સમાજ કરોડો અબજોપતિ પ્રોપર્ટી છે, પણ કોઈ મને આપણી નહીં કે ભાઈ પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, વાણિયા સમાજે 10 તોલા 20 તોલા હોનું લઈ હું પલ્લામ ગયો હોય, આવી મારા વિચારધારા છે। આગામી સમયમાં જેમ કે તમે કહો છો કે 5 તોલા કે જેથી ઓછું સોનું કે તો આમાં મહિલાઓની પણ મહત્વની ભૂમિકાઓ છે, તો મહિલાઓને આપણે આ જે વિષય પર વિશ્વાસમાં લેવી છે તો એના માટેનું આપણી શું કાર્ય પદ્ધતિ હશે? મહિલાઓની બી જરૂર છે, કારણ કે પુરુષોને તો સંમેલન ઓછામાં ઓછા આ બંધારણના તાલુકે પરગને પડે કે 10 થયા છે, પણ કોઈ મહિલા આવી નથી। પુરુષ નક્કી કરીને જાય ઘેર એ વાત કરે, મહિલા માને નહીં। પણ આ વચ્ચે મારો વિચાર એવો થયો છે, જેટલો જ્યારે પુરુષનું સંમેલન થાય એવું એક મહિલાનું અલગ સંમેલન થાય। અને મહિલાઓ બધા જોગણી માતાને બહુ માને છે અને હું પોતે જોગણી માનો બહુ છું, એટલે જોગણી માને વચ્ચે રાખીને કામ કરવાનું છે। એમાં જોગણી માની જાય છે અને મહિલા પણ જોડાય, પુરુષ પણ જોડાય, પણ ભલે અલગ સંમેલનનું આયોજન કર્યું છે અને ગામે ગામ, તાલુકે મિટિંગો કરી, ભેગા કરી અને સમાજને વિનંતી હાથ જોડવાના છે। ઉપર હક જમાવો નહીં, હાથ જોડી
કે ભાઈ સાહેબ સમાજ જીવો, તમે જીવો અને સમાજ જીવે. અને સમાજ રાત દાડો પ્રસંગ આવેલો આનંદ હોય ને તો સમાજ રોવે છે. આ સમાજનો રોતું સોનું રાખવું હોય તો સોના પર પ્રતિમા રાખવો પડશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આગામી તમે જે ધોરણે કહી રહ્યા છો કે ભાઈ સંમેલનો કરીશું, મહિલાઓને વિષય સાથે લઈશું, તો અત્યારે હવે આ નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ મોટા પ્રમાણમાં રબારી સમાજના લગ્ન યોજાવા જઈ રહ્યા છે. તો આપ કોઈ સંમેલન યોજવા જઈ રહ્યા છો કે કોઈ સંગઠનો સાથે જઈને કોઈ એવો કાર્યક્રમ આપવાની ભાવના ખરી અત્યારે? પહેલું તો આના માટે દિવાળીનો સમય નજીક 4-5 દિવસનો સમય છે. હવે કામમાં બધા વ્યસ્ત છે, પણ દિવાળી પત્યા પછી રબારી સમાજના જે તાલુકે જે જિલ્લા પર સંગઠનો છે એ સંગઠનો રૂબરૂ અમારે મળવાનું છે. અહીંયા અમે એક કમિટીની રચના કરશું કે અમદાવાદ શહેર પૂરતી. આ શહેર કમિટી રચના થઈ જાય એટલે પછી કે ભાઈ મહેસાણા તો પાટણ કે આમ કડી કલોલ કે ભાઈ અન્ય નડિયાદ ખેડા જિલ્લો 14 આવેલી અને તાલુકા જે સંગઠનો છે, જે રબારી સમાજની ગુરુગાદીઓ છે, જે આપણા સમાજના આગેવાન ભોવાજી શ્રી આ બધા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી, વિડીયોના માધ્યમથી સમાજ એક રસોડે 1 લાખ મળે ભેગું થાય એવી અમારી મહેનત છે. ભગવાન દ્વારકાથી ગઢવાળો વાયના અને પીરાણા ઓલીઓ આ અમારી આશા પાર પાડશે અને સમાજને જગાડશે 100%. આપને લાગે છે કે સોનામાં સંયુક્ત રીતે 1 લાખથી વધારે યુવાનો કે મહિલાઓ આપણે ભેગી કરીશું અને આની પર 100% સફળતા મળશે? અગાઉ એક મરણ પ્રસંગની જે 7 દાડાની દિવસ ચાલતા હતા ત્યારે ભાઠોર ગામના રબારી એમને ત્યાં મરણ થયેલ. અમે રજૂઆત કરી હતી કે તમે આ 1 દિવસ રાખો અને એ ઘરધણીનું ગામ ના આખો એમનું શ્યામાળો એગ્રી થયું અને 1 દિવસનું મહિનું કર્યું ત્યારે સમાજ સ્વીકાર્યું હતું. આજે એ પછી ચોણસમા તાલુકામાં ચાવેલી આપણા રામજી મંદિરમાં રબારી ભેગા થઈ અને 1 દિવસનું મરણનું આયોજન કર્યું ને આખા સમાજે 14 પ્રજ્ઞા સ્વીકારી લીધું છે. જે 12 દાડા 22 દાડાવાળા હતા એમને પણ સ્વીકાર્યું છે. એવી રીતે આ સોશિયલ મીડિયામાં જે ન્યૂઝપેપરમાં રોજની 5-5 લાખની જાહેરાત આવતી હતી, રબારી સમાજના યુવાનો આ સોશિયલ મીડિયા જે કરોડોનો બચાવ કર્યો એ પણ પકડાઈ ગયું છે. એમ અમને ભગવાન દ્વારકાધીશ પર અને આપણા રબારી સમાજના ગોગામાના સ્ટુડિયો જોગણીમાં પર પૂરો વિશ્વાસ છે કે ભગવાન અમને સફળતા મેળવશે. કારણ કે સમાજના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ એના માટે આ ઝુંબેશ ચાલુ કર્યું છે. જી, આપે કહ્યું કે ખૂબ મહત્વના 2 ઉદાહરણ આપ્યા કે પાટસર ગામમાં બેસણામાં 1 દિવસ કરવામાં આવ્યો અને બેસણા ઝુંબેશની પણ ખૂબ સરસ મહત્વની ભૂમિકા છે કે જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બેસણાની જાહેરાત આપવામાં આવે છે. અગાઉ જે આપ જે કહી રહ્યા છો કે હવે સમાજની અંદર એક તાલુકે જઈને એક સંગઠન બનશે અને દરેક સંતો મહંતોને સાથે રાખી અને સમાજમાં કરે, એ અગાઉથી જ અત્યારે પ્રી પ્લાનિંગ જોવા જઈએ. હમણાં જ એક ગામે દેલવાડા ગામના પરિવારે જાહેરાત આપી છે કે અમારા ગામથી, એમને પણ આપ કઈ રીતે બિરદાવો? કાલે જ મેં ભાઈ ભાવેશભાઈ જીલિયા ઓફિસ અમે બેઠા હતા ત્યારે એમના મેસેજ અમારી પાસે એમને પોસ્ટમાને મોકલ્યું હતું કે ભુવાજી અમે આવું કામ કર્યું છે. બધું ભગવાન તમને બહુ સુખી રાખશે. ખરેખર એ દેલવાડા ગામના ગોકળ રબારી રહ્યા ને એમને ભગવાન દ્વારકાધીશે ક્રાંતિકારી વિચાર આપ્યો કે રબારી ભેગા થઈને અમને કે અમે કરીએ ના, પણ કે જે અમે જે કામ લઈને નીકળ્યા છીએ એટલે ભગવાન અમને દેલવાડા ગામના ગોકળે છે એ જે નક્કી કર્યું કે ભાઈ સોનું આપવું નહીં, સોનું લેવું. ખરેખર ખૂબ અભિનંદન. ભગવાન એમના આખા ગામને ખૂબ સુખી રાખશે. પણ અમને એમને એક રસ્તો આપ્યો છે કે તમે આવો, સમાજ તૈયાર છે, સમાજ તમારી સાથે છે અને તમારા પગમાં પગ સમાજ રાખશે અને આવી રીતે ગામે ગામ પરગણે આ સફળતા ભગવાન દ્વારકાધીશ મેળવશે. આપ જે કહી રહ્યા છો કે દિવાળી પછીના તહેવારોમાં તાલુકા વાઇઝ જઈશું ને સંગઠન, તો અત્યારે આ આપણા લાકડી ઉતારના માધ્યમથી તમે જે સમાજમાં જે લોકોને પ્રી પ્લાનિંગ જે પ્રસંગ આવી રહ્યા છે એમને શું કહેવા માંગો? ખરેખર લાકડી ઉતાર તો જ્યારે અમે સમૂહ લગ્ન કર્યા પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં અમે જવાનું હોય, વારવા જવાનું, ખરીદી કરવાનું, મિટિંગ હોય, પ્રસંગ હોય, ત્યારે લાકડી ઉતાર ખૂબ જ મહેનત સમાજમાં સમાજના હિતનું લાકડી ઉતાર છે અને આપણી પરંપરાથી રબારીનું કે ભાઈ લાકડી ઉતાર છે. એ લાકડી ઉતાર માટે ભગવાન દિશાથી એમની પ્રગતિ કરાવે. એમનો બી સિંહ ભાવ છે અને એમનો કહું છું કે આ વિડીયોના માધ્યમથી તમે આખા ગુજરાત નહીં પણ આખા ભારતમાં વસતા, વિદેશોમાં વસતા રબારી સમાજ છે એમને જાણ કરજો કે ભગવાન એમને આ અમારી કામમાં સફળતા અમને આપે. આપ જે સંગઠન જે કહી રહ્યા છો, અમે ધર્મગુરુઓને દરેકના આપણે વિડીયો બનાવીને કહેવડાવીશું સમાજમાં કે ભાઈ સોના ઉપર અંકુશ લાવો, બરાબર છે? તો અત્યારેથી જ લોકો જેમ દેલવાડાના ગામ રબારી સમાજે કર્યું છે એ રીતે બીજા ગામ પણ આગળ આવી અને આ કરે એના માટેની એક અપીલ કરતો વિડીયો આપણે. તો મારું એવું કહેવું છે કે સંમેલન મોટું થશે, સમાજ ભેગો થશે. ઘણી વાર ભેગા થયા છે પણ જો રબારી સમાજ
આ અમારી મજૂરીને આંબો નજર દોરી અમે જે સમાજ માટે સમય બગાડી એનું આંબો જોઈ ગામે ગામ જો આવી સૂચિ કરવા માંડે ને તો આ સંમેલનનો ખર્ચો બી બચે. સંમેલન કરવા માટે 1 રૂપિયા નહીં, કરોડ થાય કે 5 કરોડ થાય તો સમાજના હિતોચિત માણસો છે. જેઓ એવું કીધું કે ભાઈ કરોડ રૂપિયા થશે અમે ખર્ચો કરીશું, અમારું નામે ક્યાંય લખવું નહીં, પત્રિકામાં લખવું નહીં, કોઈને કહેવું નહીં, એ પણ એવી તૈયારી છે. પણ જો સંમેલન ના થાય અને ગામે ગામ જો આવું કરવા માટે આ લાકડીયાના માધ્યમથી તમને સમાજને મારી હાથ જોડીને વિનંતી છે, જેમ દેલવાડાના ગોખોળે કર્યું એમ તમે કરશો તો તમે સમાજ જીવાડવાનું મોટું કામ કરજો. સમાજને કરોડો રૂપિયાનું તમે દાન આપ્યું, કરોડોમાં સહભાગી થયા, એવું થશે. એટલે આપ સર્વને મારી આ લાકડીયાના માધ્યમથી વિનંતી છે કે ભગવાન દ્વારકાધીશ સાકેરાએ કહું છું કે અમારે આ મહેનત એળે ના જાય એ તમે સમાજ ધ્યાન રાખજો. જય દ્વારકાધીશ. આપણી સાથે ખૂબ ખૂબ આભાર હીરાભાઈ, અમને જોડાવા બદલ. સમાજને હીરાભાઈ બુવાજીએ કીધું છે કે આગામી સમયમાં અમે આપને સોશિયલ મીડિયા દ્વારા પણ વિનંતી કરીએ છીએ, તાલુકે જઈ મિટિંગો કરીશું અને મહિલાઓને પણ સાથે રાખીને વિશ્વાસમાં લઈશું. આપ સર્વે પણ સોના પર અંકુશ મૂકો. માત્ર 5 તોલા સોનું આપવું ખૂબ જરૂરી છે અત્યારે, અને આગામી સમયમાં પણ સોનાનો બિલકુલ વ્યવહાર પણ બંધ થઈ જાય એ ધોરણે કામ કરવામાં આવે છે. વધુ માહિતી માટે જોતા રહો લાકડીઓ દ્વારા. આભાર. અસ્તુ.